કેમ છો મિત્રો? બધા મજામાં હશો? આજનો વ્લોગ હું અત્યારે શરૂ કરું છું. મારે બધું કામ પતી ગયું છે. બધા કહેતા હશો કે દર વખતે એમ જ કે વ્લોગ શરૂ કરે ને ત્યારે બધું કામ પતી ગયું, પણ હું શું કરું, બધું કામ પતી જાય, ફ્રી થઈ જાવ પછી વ્લોગ બનાવવાનું શરૂ કરું છું. અને જો અમારા વેદુભાઈ રોવે ફોનમાં, જો હાથી આવે તો ભાઈ રોઈ પીવે, રોવે ને રોવે. જે નવી કપડાની જોડ લીધી ને તો એ પહેરી કે નહીં પહેરાવી દે કે, એટલે જે નવી કપડાની જોડી પહેરીને રોવે. જો અત્યારે થઈ ગયા છે 12 વાગી ગયા છે બપોરના, અને જમવાનો સમય થઈ ગયો છે અમારે. અને જો મારે ટિફિન સવારે શાક અને લઈ જવાનું હોય એટલે બધું સવારે જ થઈ ગયું એનું છે. હવે અત્યારે શાક ગરમ મૂક્યું છે, શાક ગરમ થઈ જાય એટલે હું રોટલી કરી નાખું. અને કાલે ભાઈ 4 વાગ્યા લગીને જાગ્યા હતા વેદુભાઈ, એટલે અત્યારે આપણે નીંદર આવે છે. ફટાફટ કામ પતાવી ખાઈ પીને આપણે સૂઈ જવાનું છે. અત્યારે તો તમને બતાવી દઉં, શાક ગરમ થાય છે, રીંગણા બટેકાનું છે અને લોટ ને બધું કમ્પ્લીટ જ છે. એટલે આપણે ફટાફટ રોટલી કરી નાખીએ. હાલો બધાને એક વસ્તુ બતાવો, વેદુભાઈ કેવી કોમેડી કરે છે, ચાલો બતાવું. જો અમારે વેદુભાઈ જો બાયણે હુતા, હા એને કાઢી મૂક્યા, જો તમે એ કરે બાયણે. આપણી નીંદર થઈ ગઈ મસ્ત, ફૂલ થઈ ગઈ નીંદર જોરદાર. હવે આપણે ઉઠી જાગી ગયા છે અને હવે આપણે બધું કામ પતાવી નાખ્યું છે. આપણું મિશન હતું ને બધું ખંજવારી કાઢવી, ઠામ ચડાવવું, બધું કામ પતી ગયું છે. અને જો કપડાં સકેલવાનું મિશન હાથમાં આવી ગયું છે. હવે એ સકેલ લો કપડાં ફટાફટ. અને જો નવા ચેનલમાં હોય ને તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા જાજો ભૂલ્યા વગર. ચાલો મિત્રો, હવે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 7:30 જેવું થઈ ગયું છે. મેં જો દીવાબત્તી કરી લીધા છે, માતાજીને યાદ કરી લીધા. હવે આપણે રસોઈ બનાવવાનું છે. રસોઈમાં ભરેલ કરેલાનું શાક બનાવ્યું છે. ચાલો તમને બતાવું, ભરેલ કરેલાનું શાક મેં બનાવ્યું છે, કેવું બન્યું છે તમે જરાક કહેજો કોમેન્ટમાં. જો અમારે ભરેલ કરેલાનું શાક છે, લોટ બંધાઈ ગયો છે. હા, મને તો ભરેલ કરેલાનું શાક તો ભાવતું નથી. કોને નથી ભાવતું એ પણ કોમેન્ટમાં જણાવજો. ને મારા માટે તો આપણે બટેકા પૌવા બનાવવાના છે, આપણે તો કરેલાનું શાક ન ભાવે. કોને મારી જેમ ન ભાવે તો જરૂરથી મને જણાવજો. અને ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. અને જો મારા ચેનલ પર તમે નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. બાય, ટેક કેર.